છોકરી છે ને આપણે ખરેખર કૂવામાં નાખી દીધી છે. તઈ હું આપણે જોયું તઈ માણસો હતો બધાને હારા ને આ છોકરોય હારો લાગતો છે. લે આ છે કઈ એને આ ધુમાડાની અમને એલર્જી છે જમાઈ. લા આખું બળે અમારી જમાઈ, કાંઈક તો સમજો હવે. હવે મારે પીવીને તમારે ક્યાં પીવે ત્યાં તમે એટલા બધા ઓલું કરો છો હે? કે અમે ન પીતા હોય ને એટલે અમને આની આમ ઝેર જેવી અસર થાય આની. તમે શું કામ પીવો છો? બંધ કરી દો ને. આમાં કઈ લાડવા છે? હવે જુઓ, આ બધી સલાહ તમારે મને નહીં દેવાની. આ તો એમ કહો કે હજી હું અહીંયા તમારી મર્યાદા રાખું છું એટલે સિગરેટ પીધી, બાકીમાં દારૂની બોટલ ખોલું અહીંયા. હા, તમને ખબર નથી કહી દઉં. દારૂ તો તમે ક્યાં પીવો છો? પણ હવે ઈ રવાડે ચડતા નહીં હો તમે. આમ હવે એ સલાહ તમે મને દેવો, મારે શું કરવું નહીં. હું દારૂ પીવું, બધું પીવું, તમારું શું છે બોલો? પણ જો જમાઈ, આ તમે છે ને અમારા દીકરા જ કહેવાય, એટલે અમારે છે ને તમને શિખામણ આપવી પડે. હું ક્યાં ના પાડું? હું દીકરો છું તમારો, જમાઈ છું આ ઘરનો. દીકરી દીધી ભાઈ. પણ આ બધું છે ને આ કેટલું નુકસાન કરે ખબર છે તમને? આ દારૂ ને સિગરેટ ને આ તમારું બધું અંદર છે ને ખોખલું કરી નાખશે. ખોખલું કઈ નહીં, ઢેકો મારું તો લોહી કાઢી નાખું મોઢામાંથી. ખબર નથી તમને? અને હું તમને શું કહું, તમારે છે ને વારાઘડીએ સલાહ નહીં દીધા કરવાની મને, સમજાણું? મને બધી ખબર પડે મારે શું કરવું ને શું નહીં. તો ભાઈ સુધરી જાવ ને. તમે શું કામ આવું બધું કરો છો? હે, આ મારા ઘરમાં તમે છે ને બધાને વખતથી જીવવા નથી દેતા. લે મેં વળે શું કર્યું તો હકે જીવવા નથી દેતો? એ આ પણ વર્તન કોઈક આવ્યું ગયું ઘરે મહેમાન તો કેવું લાગે? અને આ અમને નથી ગમતું. આ ઘર કોનું છે તમને ખબર છે ને? લે ઘર તો અમારું છે, પણ હવે તમારું જ છે ઘર, પણ હું તમારો જમાઈ કે નહીં? હે, આ તમારે લોકોએ તો છે ને આમ જો મારા પગ ધોઈને પાણી પીવું જોઈએ. તમને ખબર છે હું જમાઈ કહેવાવ? જમાઈ એટલે ઈશ્વરનું રૂપ કહેવાય. પણ એવું તો હું તમને કે કરવાનું કહેતો નથી કે મારા પગ ધોઈને પાણી પીવો. હવે એ બાકી રૂસે. લે એ બાકી હું રહ્યું છે? જો પગ ધોઈને પાણી પીવાનું જ મેં કીધું નથી, પણ એક કામ કરો, આ છે ને પગ જરાક દબાવી જો. આ જમાઈની સેવા કરશો ને તો મેવા મળશે. જો દબાવું નહીં રહેતે, પેલા એક દબાવું પછી બીજું આપું. આ તો લ્યો ને હવે હા હું શું જોવો છો? આ પૂઈને મળશે જમાઈના પગ દેવાનું. આ ખબર છે ને ભોળાનાથના પગે ના હારા દબાવો. જમાઈ છે કે જમ છે? હે, એ ખબર નથી પડતી. મજબૂરી છે આપણી. હે, કે આને આપણે સાચવીશું ને. આમ જરાક બહાર જો ને, ખાતા ને. હે, આ બોડી તો હટ્ટી કટ્ટી બનાવી નાખી છે. આ હું બોલો છો જમાઈ? હે, આ તમને એટલી ખબર પડે કે આ ક્યાંય મારા જોયું છે? હે, શાસ્ત્રો એની જમાઈનું. બારે મજા આવે હો. પણ તમને શું કહું, આ છે ને રોજ તમારે 1-2 કલાક છે ને આમ મારી સેવા કરી લેવાની. એટલે કહેવાય ને તમે છે ને શિવની આરાધના કરો ને એવું પુણ્ય તમને મળશે. અને આ બીજું કહું, આ તમારી સોડી ક્યાં મરી ગઈ દેખાતી નથી? સવારે ડોહિયાના ધણીને સા પાણી પાવાની ખબર નથી પડતી. વેતા ભળીની છે, કઈ શીખવાડી નથી તમે તમારી છોકરીને? કઈ ધણીને કેમ હાસવો એમ? ચાલે પણ એને થોડી ખબર છે. તમે વયા ગયા હતા ક્યાંક બારા. હું હવે બેઠો તો. ઈ છે ને બુદ્ધિ વગરની છે તમારી છોકરી, બુદ્ધિ વગરની. આ હું ટાણે ઉઠું ત્યારે એને ખબર ન પડે ડોહી સા એના ધણીને આમ બેડ પાસે પોગાડી દેવાની એમ. આ મારી દીકરીને છે ને બધી ખબર છે. આ તમારું કરો, તમે મારી દીકરીને કેટલી હાસો છો ને અમને ખબર છે. હથેળીમાં રાખું છું, પણ તમારે છોડીને દેતા નથી આવડતું. આ ખાલી ધોળી છે એટલું જ છે, બાકી બુદ્ધિ જરાય નથી, એના મગજ જેવું કાંઈ નથી. કેટલી દાબમાં રાખે છે, પાછા ઉપર જતા તઈ કહે છે હું. કે હું અથડીમાં રાખું છું. એ તમને કઈ હારા વિચાર કે હારું વર્તન કરતા નથી આવડતું? લઈ ગયો જયારે કેટલા કિલોની હતી? અત્યારે છે ને એટલી જ છે હો. અમુકની પાછી પડી ગઈ 50 મારી કિલોની દીકરી. હતી, 65 કિલોની થઈ. ખબર છે? એમનેમ થઈ ગઈ. તમે અહીંયા કઈ નાખી જતા હતા એટલે જ મારા અહીં ધક્કો થયો. મેં કીધું હમણાં થોડાક આણી પા આવવું પડશે, નકર તમે બધા હુકાઈ જાઓ હાવ. હું આ જાન નહીં દઉં ને આમાં તો. લ્યો આ આમાં તમે શું દઈ દીધું તો અમે ખાઈ ખાઈને થઈ જાય પાછા. હવે એ તો છોડી નતો સમજ્યા, પણ આ તમારા છોકરાને એને તમે બુદ્ધિ આમ કાંઈ હું પાયું ગળું હતી મને કઈ ખબર નથી પડતી. કેમ આ છોકરામાં હું વાંધો છે? ખબર જ નથી પડતી આમ પટેલની સેવા સાગરી કેમ કરવી. લે આ હું કેટલા વખતથી અહીંયા આવ્યો છો, કોઈ દી મને એમ નથી કીધું હાલો પટેલ આપણે હોટલમાં જમવા જઈએ, કે હાલો તમને ક્યાંક ફરવા લઈ જાઓ. અમારા છોકરાને છે ને એ બહારનું ખાવાની ના તમારે જો પીવા બીવાની ટેવ નથી હો. અમારા છોકરા જો ઘરનું ખાઈને જલસા કરે. એ તમારે છે ને છોકરા સંસ્કારી અને શરીરનું ધ્યાન રાખે. એટલે એ સંસ્કારી અમારા સંસ્કાર નથી એમ? તમે સંસ્કાર કોટી કોટીને ભેરાય એનામાં. પણ તમે જો વર્તન કરો, કોઈક બે માણસને પૂછી જુઓ ગામમાં કે હું કરું છું સાચું કે સારું છે. કાહારાની સામે કેમ બોલાય ખબર પડે છે.
બાપ કહેવાય. બાપ જ માનું તો બાકી મેં કોઈ દી આમ કાટલો પકડ્યો હે કોઈ દી એને ગાળ દીધી મેં એને ક્યાંથી પકડો હારા છે. હા તો એટલે તો કહું છું. પણ એમ કહીને પકડી હોતો ને લીધો. હા. હે, અરે, ઈ તો આ તમ- છે ને ચાલાક બુદ્ધિ કહેવાય, ચાલાક બુદ્ધિ. અરે એ તો હું તમને એક્ઝામ્પલ આપતો તો એક્ઝામ્પલ. અને આ છે ને વાળ કાળા કરાવો ભૂંડા લાગો ભૂંડા. મને તો દાંત આવે તમે જો ને ત્યાં હાસો માનો. કેમ પૂછો કેમ પૂછો મને પૂછો. હવે ઈ તમારા મનમાં શું હાલતું હોય મારા વિશે? તમે તમારી જાતને શું સમજો વડાપ્રધાન સમજો. ના રે હે? આપણે આ વાળ ધોળા કરીને દાઢી ધોળી કરીને વડાપ્રધાન થઈ જાવ એમ. જો બધા છે ને વડાપ્રધાન નો થઈ જાય બુદ્ધિ ને ચાતુર્ય જોવે. અને આ વાળ થોડા કાળા કરાવો. આ મારી હાવ હારે નીકળો ને તો ભૂંડા લાગો 5 માણા વાતો કરે એને શરમ આવતી છે એને હાલી નીકળ્યા છે એને જાણે ગમે છે પૂછી જુઓ. વાહ, ભાઈ હવે એને શું કહે એને પૂછવાનું હોય તમને નથી બુદ્ધિ હાલતી. અને તમે શું છે કે આવો ગેટઅપ રાખી ચૂંટણી ઉભા તમે જીતી જાઓ ને એમ વડાપ્રધાન બની જાઓ એમ. ભાઈ અમે ઘર હાચવીને બેસીને તોય બહુ છે, અમારે ક્યાંય ચૂંટણીઓ લડવા નથી જવું. ગજબ. હું તમને શું કહું હવે છે ને બીજી વાર હું આવું ને ત્યારે છે ને બહુ સલાહ સૂચન ન દીધા કરતા નકર ખોટો મારો મગજ ફાટી જાય ને તો છે ને લેવાન દેવા થઈ જાય. પહેલા તો હું તમારી છોડીને જરાક મળતો હું એને સીધી કરી પડશે. ઈ ફાટીને ફરે છે પણ હમણાં એને ઈ. કાંઈ કહેતા નહીં. ન્યા નથી માલપા. આ તો હું આને કેવું હે આ જમડો છે, કુટિયાની જેમ ફરે છે ઘરમાં. જાણે બાપનું ઘર હોય ને અને બાપના ઘરે આમ નહીં કરતો હોય, પણ અહીંયા તો ભેધું જડી ગયું છે એને. હા. ભાભી ચા નાસ્તો બની ગયા છે? ના હમણાં રાજ ઉઠશે રાડું નાખશે. ફટાફટ મને ચા નાસ્તો બનાવી દો ને, હું બાર ચોકડીનું કામ પતાવું છું તો. પણ એમાં આટલા ડરીને કેમ વાત કરું છું? હા ભાભી તમને ખબર છે ને એ ઉઠે તો એને ચા નાસ્તો ત્યાર જોઈએ છે. નાસ્તો કે ચા નહીં થયો હોય ને તો એ સવારમાં ગુસ્સો કરશે, બૂમા બૂમ કરશે અને આખો દિવસ એમનો ખરાબ જશે. બેન, આ તમારા લગ્ન થયા ત્યારથી ને તમે કોઈ દિવસ ઊંચા અવાજે એને જવાબ આપ્યો છે? હંમેશા તમે બીતા જ આવ્યા છો. શું છે પણ આટલું બધું એનાથી બીવાની જરૂર? ભાભી તમને તો ખબર છે ને કે એનો નેચર કેવો છે, એમનો સ્વભાવ કે જરા પણ જો ઊંચા અવાજે સામેથી બોલાઈ ગયો ને તો એ સીધી લપાટ જ મારે છે. એ તમે માર ખાવ છો ને ત્યારે એ મારે છે. આ ઈંટનો જવાબ છે ને પથ્થરથી ને દેવાય. અને આ જમાઈ જેમ કે છે એમ તમે કરતા જાઓ છો, એનો માર્ગ તમે અપનાવતા જાઓ છો. એટલે જ આ બધું થાય છે. બાકી એક લાફટ મારે ને તો આપણે 2 લાફા મારી દેવાય. ભાભી એ મારા હસબન્ડ છે, થોડું એમની સામે બોલાય મારે. એ જેમ કે એના કુકડે સવાર ને એમના કુકડે સાંજ, બાકી સામું ન બોલાય. ભાભી પ્લીઝ તમે જલ્દી કઈ નાસ્તો બનાવી આપો ને, બેન. એને જાગવાનો ફૂલ સમય થઈ ગયો છે. શાંતિ જાળવો. શું થઈ ગયું છે તમને? પહેલા તો આવા નહોતા. જો ભાભી હું કહીને સામું બોલીશ ને તો મને ખબર છે કે છૂટું આપી દેશે તો હું ક્યાં જઈશ, શું કરીશ, નિરાધાર જો બેન, થઈ જઈશ. સાંભળો, હા એનાથી બીવાની જરૂર નથી તમારે. શું કામે તમારી જિંદગીને એના હવાલે કરી દીધી છે? તમે તમારી જિંદગી તમે ખુદ નથી જીવી શકતા? અને કદાચ કાઢી મૂકીને છૂટાછેડા આપી દે ને તો અહીંયા આવતા રહેજો. આખી જિંદગી અમે તમને સાચવશું. ભાભી તમે મને ચડાવવાની વાત કરો છો, મારું ઘર ભાંગવાની વાત કરો છો તમે મને. આ તમે ભાભી થઈને મને ચડાવો છો. જિજ્ઞાબેન, તમે એમ કહો છો કે હું મારા પત્નીની સામું બોલું, એ હમણાં- વસ્તુ ક્યારેય ના હમણાં થાય. તમે શું કીધું કે ઈ મારા હસબન્ડ છે, હું સામે ન બોલી. એને તમને ક્યારે વાઈફ ગણી છે કે હું મારી વાઈફ ઉપર હાથ ન ઉપાડું, એને આવી રીતે ન રાખું? ક્યારે વિચાર કર્યો છે? જો એ તો એમનો મગજ ગરમ છે એટલા માટે તે મારા ઉપર હાથ ઉપાડે છે. અને એનું ટાઈમ છે ને એ કામથી થતું નથી. આમ પણ બિચારા આખો દિવસ ઓફિસે જતા હોય, થાકી જતા હોય, કામ કરતા હોય તો એ પોતાની પત્ની ઉપર ગુસ્સો ના કાઢે તો કોની પાસે ગુસ્સો કાઢે એમનો? બેન, તમારા ભાઈ કામ કરે છે, એ થાકી જાય છે એટલે બહાર કઈ લપચપ થઈ હોય એ બધો ગુસ્સો બાયડી ઉપર કાઢવાનો હોય, એમાં આપણો શું વાંક? બધાના સ્વભાવ અલગ અલગ હોય છે ભાભી. પ્લીઝ તમે મને ચડાવવાની વાત નહીં કરો. હું મારું ઘર ભાંગવા નથી જો માંગતી. હું ચડાવવાની વાત નથી કરતી, આમને તમે સહન કરીને ક્યાં સુધી જીવે રાખશો? બેન, થોડોક વિચાર કરો. જો તમે એક વખત જવાબ બેન તમે એક વખત સામો જવાબ આપશો ને એટલે સીધો દોર થઈ જાય. પછી જોજો, એક વખત તો હિંમત કરો તમે સામે બોલવાની. મારામાં કોઈ જાતની એવી ખોટી હિંમત નથી કરવાની. હું જે રીતે રહું છું ભાભી એ રીતે મને રહેવા દો. તમે તમારા પતિને સાચવો, હું મારા પતિને સાચવું. પણ બેન, અમે આમાં એકબીજાના ઘર તૂટે અને ખોટી સમાજમાં આપણી વાત થાય એમના કરતાં જે ચાલે છે બેન એટલે એનો મતલબ એ નથી
કે તમે સમાજનું ને ઘરનું બધું વિચારીને તમે તમારી જિંદગી બરબાદ કરો અને તમે સહન કરતા પડ્યા રહ્યો ન્યા. કેટલી વખત સમજાવા બેન, જો આ રીતે તમે બધું સહન, આ તમને ખબર છે આ તમે કેવા થઈ ગયા છો ત્યાં જઈને, જરાય વિચાર નથી આવતો તમને. પણ હું તો અહીંયા જ રહું છું ને ભાભી, અને અહીંયા જ રહેવાના છીએ, કારણ કે પપ્પાનું જે કામ છે એ રાત સંભાળે છે. તો અને લગ્ન પછી તો હું જાડી થઈ ગઈ છું, ક્યાં પતલી થઈ ગઈ, તમે જોઈ શકો છો. જોવો જોવ જ છું બધું આ ઢાંકવાની કોશિશ કરો માં. હા સાચું કહો બેન, એક વખત હિંમત કરો. હા એક વખત તમે એ માણસની સામે ઊંચો અવાજ કરીને એક વખત અવાજ ઉઠાવો, પછી જુઓ તમારી સાચીને તમારી જિંદગી બદલાઈ જશે. મારે કાંઈ નથી કરવું, એ મેં તમને જે કહ્યું છે ને એ કરો બસ. બાકી બીજી લપ રહેવા દો. અને આ વાત રાત સાંભળશે ને તો આપણા ઘરમાં ઝઘડો વધી જશે. એટલા માટે મને મારી લાઈફ જીવવા દો. ભગવાને જે મારા નસીબમાં લખ્યું હશે ને એ થઈ જશે. અને આમ પણ મારા પતિ સારા જ છે બહુ. પણ તમને આવી રીતે ડરી ડરીને જિંદગી જીવવાની મજા આવે છે? હા મજા આવે છે. હે ભગવાન. બોલો હવે કઈ ભાભી? ભાભી તમારથી નાસ્તો બને એમ હોય તો કયો, બાકી નાસ્તો મારે જાતે બનાવી લો. પણ પ્લીઝ થોડી વારમાં મને નાસ્તો તૈયાર જોતો છે. બનાવી દઉં છું, આ તો તમને ખાલી સમજાવું છું. હા બાકી તમારી ઈચ્છા. બાકી જો અમે તમારી સાથે જ છીએ, ક્યારે એવું ના વિચારતા કે તમે એકલા છો. ગમે ત્યારે દુઃખ પડે, આ છે તે છે, કંટાળી ગયા હો, ત્યારે આ તમારું પોતાનું જ ઘર છે અને આપણે છૂટાછેડા લઈ લેશું. નહીં, મારા બાપને નીચે જવું પડે ને એવું ક્યારેય નહીં કરું. કદાચ મારે ઝેરના ઘૂંટડા ભરીને સહન કરવું પડશે ને ભાભી તો પણ કરી લઈશ. પણ છૂટું તો નહીં જ કરું, કારણ કે છૂટું મારું થશે અને સમાજમાં બદનામી પપ્પાની થશે. આ સમાજમાં દીકરીઓ ઇજ્જત કરીને જ પોતાની જિંદગી બરબાદ કરે છે. હા અને સહન કર્યા રાખે છે. તમે નહીં સમજો બેન. ચા બનાવી દઉં છું. બનાવી દઉં છું ને ભાભી. પૌવા ક્યાં મરી ગયા? એ અહીં તો હા આવું જ છું. તમારા માટે ચા નાસ્તો રેડી. તને બેહવાનું કીધું મેં? તને બેહવાનું કીધું એમ કહું છું. અને આ શા કેમ ન થઈ હજી? હે બની જ ગઈ, તમને બોલાવવા જ આવી છું કે આ ચાલો તારી ચા ડોહી નાસ્તો તને કરી ખબર લઈએ. નથી કે હું જાગું એટલે મારે સા જોઈ? આ તૈયાર થઈને અહીંયા બેઠો તો હજી સા ન આવી. હે તને કહું છું, આમ ભાન છે? હા હું તમને કહેવા જ આવી છું કે ચા બની ગઈ છે, ચાલો નાસ્તો કરી લ્યો તમે. એટલે નાસ્તો રેડી થઈ ગયો છે એટલે હું તારા બાપનો નો કરતો ન્યા નાસ્તો કરાવું? હે હે ઓય કુમાર, હું છે હે બધું? હું કામ હાથ ઉપાડ્યો મારી બેન ઉપર? હું ભૂલ છે એની? કેમ ભાઈ, તું વચમાં બોલવા વાળો કોણ? હું એનો ભાઈ છું. ઓય અને તમે મારી નજરની સામે મારી બેન ઉપર હાથ ઉપાડો છો? છો મોટા ભાઈ. અરે ઈ ભૂલી ગયો છે. હા ઓય તું કારો કોને કરસ તું? કોણ છું હું? તમારી જેવા નરાધમ કુમાર હોય તો એને હું તમે કહીને બોલાવાના? આમ જો ઈ તારી બેન પછી છે ને મારી બાયડી પહેલા છે, હવે છે ને પરણી ગઈ છે, ભૂલી નો જાતો. તમે નો ભૂલી જતા, તમે અત્યારે મારા ઘરમાં છો. હો તારા ઘરમાં છો એટલે હું કાય? તું રાવણ છો આ ઘરનો? હે આ ઘરનો જમાઈ છું હું તે? હો છો મોટા ભાઈ પ્લીઝ તમે નહીં બોલો ને કાંઈ. અને તું બધો ભૂલી નો જાતો કે આ મારી બાયડી છે હો? હું જે ધારું એ કરી શકું એની હારે. એટલે જ મારી બેનનો ઘરવાળા છો ને એટલે જ વધારે કાંઈ નથી બોલતો. અને નકર તો છે ને મેં બંગડીયું નથી પહેરી. શું કરી લે તું? કહેતો મને શું કરી લે તું? કરવામાં તો ઘણું બધું કરી લઉં. અને સમજાવી દે, મારી સામે લબલબાટી ન કર્યો નકર પરિણામ મારું નહીં આવે. મોટા ભાઈ અમારા બે માણસનો પ્રશ્ન છે, અમે સોલ્વ કરી લેશું. શું બે માણસનો પ્રશ્ન છો? તું જ છો વેતા વગરની. જ્યારે હાથ ઉપાડે ને તો એક સડાવી દેવાય હામી ફેરવી. ઓય એની સામે હું સવાજ મારે જ વાત કરું, તારે નહીં કરવાની. હો. અરે મારી બેન છે, હું પતાવી દઉં એને, તોય તમારાથી કાંઈ નહીં બોલાય. કેમ નહીં બોલાય? હવે તારી બેન હોય તારી પાસે રખાય ને તો મારે હું કામ પરણાવી? હવે મારી બાયડી છે તો અહીંયા હું તમારા બાપાને ડાયટું તું મારા ઘરમાં? આને સમજાઈ દે, બાપ હમું ન જાય. બોલવાના વ્યાતા નથી. આ તમારા માવતરે તમારામાં મીઠાની તાણ જ રાખી છે. છો તમે મારા પપ્પા ઉપર ન જાઓ પ્લીઝ. આ ધોલેરામ જેટલું પાકે છે મીઠું ઈ બધું તમારામાં જ ભર્યું છે. હા તું છે ને અમારા બે માણા વચ્ચે બોલવાનું રહેવા દેજો, નકર ભાઈ મને મજા નહીં. એક વાર નહીં, હાથ વાર બોલી. મોટા ભાઈ તમે તમારું કામ હોય એ પતાવો પ્લીઝ મોટા ભાઈ. હું હમણાં હાથ જોડું તમને. હું કે સંભળાતો ને તને? હે તારામાં જ કાંઈ નથી બેન. જ્યારે ધણી છે ને નરાધમ થાય ને તો સહન ન કરવાનું હોય, એની સામે અવાજ ઉઠાવવાનો હોય. તું હવે વયો જા, મારો મગજ જાય પેલા. ભૂલી ગઈ છો તું એક સ્ત્રી છો.
અને સ્ત્રી એટલે શક્તિનું સ્વરૂપ કહેવાય. એક વખત દુર્ગા બનીને જો આની જેવા છે ને 1000 નરાધમ આવે ને આંગળીની સીધી કે તને. તમે બધા આવા છો ઘરમાં બધા હરખત ભેગા કર્યા છે? મોટા ભાઈ વતી હું તમારી પાસે માફી માંગુ બસ, કે મોટા ભાઈ જે બોલી એમની ભૂલ થઈ ગઈ. તો મારી વાત સાંભળી લે. આ બીજી વાર છે ને મારે સામે બોલ્યો ને તો પછી તને મારા મગજની ખબર છે. હા, હું સમજાવી દઈશ એમને હા એમ કે થોડુંક તમારી માપ- સામું ના બોલે ક્યારે. બસ માપમાં રહેવાનું કઈ. આ મારી સામે છે ને કોઈ બોલે ને એ મારે મેળ ન આવે. અને તું આ તારા બાપના ઘરે આવી તો તને આમ પાવર આવી ગયો કે મારા કામ ટાઈમે થતા નથી, બધા ટાણે સા નથી આવતી, ટાણે જમવાનું નથી આવતું. જો નાસ્તો ત્યાર જ છે, હું કપડાં ધોતી હતી અને ભાભી નાસ્તો બનાવતા હતા, એટલે 2-5 મિનિટ આમ તેમ થઈ જાય તો ચલાવી લેવાય ક્યારેક. 2-5 મિનિટ? હા, તારી ડોહી કલાક થઈ, કલાકથી બેઠો તો વાટે, આ ઘડીએ સા દેવા આવે, આ ઘડીએ સા દેવા આવે, પણ પછી તમે જ તને આમ ટાઈમ સૂકી જાવ ને વધારે પડતો તો જ મારો મગજ ફાટે. આવાથી તો હું શાંતિ જ રાખતો હોય. હા, કંઈ નહીં, એક કામ કરો, તમે બેસો, હું અહીંયા તમારા માટે ચાને નાસ્તો લઈ આવું. બસ તમારે ત્યાં ન આવવું હોય તો, પણ પ્લીઝ તમે ઘરમાં કોઈ હારે આ રીતે વાત નહીં કરો ને, સભ્યતાથી બધા હારે વાત કરો ને, બધાને બોલાવો ને પ્રેમથી ઘરમાં. હું તો વધારે સભ્યતાથી જ વાત કરું. મેં ક્યાં કોઈને ગાળી ગલત? તાર ભાઈને ગાળ દીધી મેં? મોટા ભાઈને તમે જે વાત કરી ને એ બહુ ખોટી રીત છે. આ રીતે વાત ન કરાય, એ વડીલ છે આપણા. એમ નહીં, આ તારો ભાઈ મને તુકારા કરે તો એને શિખામણ દેવાને બદલે મને તું ઠપકો દેશો? ઈ મને તુકારો કરે, હું કોણ છું? એની બેનનો ઘરવાળો છું હું. હા, પણ તમે મારા ઉપર હાથ ઉપાડ્યો ને એટલે મોટા ભાઈ બોલ્યા, બાકી મોટા ભાઈ ક્યારેય ના બોલે. મને શોખ થાય તારી ઉપર હાથ ઉપાડવાનો? હે, ભૂલ વગર હાથ ઉપાડ્યો મેં કોઈ દી નથી ઉપાડ્યો ને તો પછી મોખરિયાને મને શું કહેવાની જરૂર હતી? અને બીજી વાર એને કહી જ દેજો, તારી તો સમજાવી દેજો. હું કહી દઈશ અને બસ તમે એમ. બેસો, હું ચા નાસ્તો લઈ આવું. નાસ્તો નથી કરવો, સાહારી બનાવજે, આદુ નાખીને જા. હા, અને આમ જો આ કાલ સવારે પાછું આમ ન થવું જોઈએ, નકર પછી તને ખબર છે ને. જાઓ જાને હવે, મારી સામે હું ખોડે ઊભી છે? ડાયટું છે તારા બાપનું કઈ અહીંયા? હાલી આવી છે. હારા બધા નંગ જ ભેગા કર્યા ઘરમાં. કાણવા દાજી ગયેલા જાખા કાણવા. પપ્પા, આ કુમારનો ત્રાસ દિવસે ને દિવસે વધતો જાય છે હો. એનું કંઈક કરો ને. હા, હવે આપણે ધાર્યું તો હું ને થયું છે હું. એમની પણ આવો માણા ભટકાઈ તો આપણે સપને ખ્યાલ નહોતો બેટા. હા, પણ આનું કંઈક કરો ને. હું કામ ને આવું કરે છે? એ પ્રકૃતિ છે ને એની ભીતરથી શું હોય તો આપણને ખબર ન પડે. આપણને તો પેલા શું છે, બહારથી હારો હારો દેખાણો ને બધા જે કંઈ બધાએ કીધું હતું એના વિશે કે છોકરો હારો છે ને આમ છે ને તેમ છે ને, આપણે એની વાત માની લીધી ગામની. પણ જો આ પાછળથી પોત પ્રકાશ્યું બધું. અમીર બાપનો ઓલાદ છે, એકની એક દીકરો હતો ને એટલે તમે કરી નાખ્યું ત્યાં. મને બધી ખબર પડે છે. એ એવું કાંઈ નથી. પૈસાની લાલચમાં છોકરો હારો હોય છે, પૈસાવાળાનો દીકરો છે. અરે આવું ન હોય કે પૈસાવાળાના દીકરા હારા હોય, યા નબીરા જ હોય. હા, પણ આપણું માન્યતાને તોડીને આપણને એમ કહે કે બધા એવા ન હોય. આપણને એમ હતું કે ભાઈ બધા એક ખરખા થોડા હોય, કોકને તો સંસ્કાર હોય કે નહીં, પૈસાવાળા હોય તો શું થઈ આના કરતા કોઈ ગરીબ ઘરનો દીકરો ગોત્યો હોત ને તો બિચારો સુખી તો થાત, અહીંયા રહ્યો હોત તો. તારી બધી વાત સાચી, પણ હવે આ ભટકાઈ ગયો છે એનું કરવું શું? હે, એ બધી વાતે તકલીફ છે, આખા ઘરને આમ ધ્રુજાવે છે. એ જ વાત છે. આપણે બધા હાજર હોઈએ છતાંય બેનને હેરાન કરે, ક્યારેક ક્યારેક મારી લે. તો તમે વિચાર તો કરો, જ્યારે આપણે હાજર નહીં હોય ત્યારે એ બેન ઉપર કેટલો અત્યાચાર કરતો સમજી હશે. ગયો, તારી વાત સમજુ છું બેટા, પણ હવે જો એ એક તો આપણી દીકરીના કરમ ફૂટ્યા કે પછી આપણા કરમ ફૂટ્યા? મને લાગે છે ને ખોટો માણા પકડાઈ ગયો આપણે. ખોટો માણા નહીં, મને આ તમે જ તે આ રૂપિયાવાળો છે ને ગોતવામાં હાથે કરીને પગમાં કવાડો માર્યો એવું કર્યું છે. એ ભાઈ 2 પૈસાવાળો તો છોકરીના બાપ છે ને ગોતે જ આ જમાનામાં. કઈ ગરીબ ખાનદાનમાં છોકરી ન પરણાવે કોઈ, વાત કરે જ તું. હા, તો પણ ગરીબમાં ન પહોંચાય તો મિડલ ક્લાસ ગોતવો તો ભાઈ, સારી નોકરી હોય એવો. ગમે ત્યાંથી ગોતવી કઈ ચખાય છે કે ભવિષ્યમાં એ શું કરશે ને કેવા સંસ્કાર ઝળકાવશે ઈ? હવે હાવ લખણવંતો છે. બસ આ પીતો નથી, દારૂ તો નથી જ પીતો, આ બીજા કેટલી એને ખરાબ આદતો છે, જોયું તમે? ભાઈ દારૂ પીતો હોય ને જો ભાઈ પીને હુઈ જતો હોય ને તો એની કાંઈ વાંધો નથી, પણ આ તો હવે ની જેવા વ્યસનો, પણ એનું મગજ જ તોરી છે ભાઈ. મગજ તોરીમાં આવા ચોળે તમારી સામે મારી સામે સિગરેટો પીવે ઘરમાં. તમે વિચાર તો કરો, આ આવું થોડું હાલે? હજી સિગરેટ મેં મોઢે ન ચડાડી કોઈ દિવસ. એ કોઈની આમાન્ય રાખવી નહીં. હે,
અને કોઈને કંઈ ગણવા નહીં. કોણ જે કેવા સંસ્કાર એના મા બાપે કે એના દોસ્તાર મિત્રો પાસેથી લીધા છે કંઈ ખબર પડતી નથી. હું સંસ્કાર આખા ખાનદાનમાં કોઈ પાસે સંસ્કાર ન હોય તો હોય તો આપે ને. એટલે નબળા સંસ્કાર, એમ નબળી ટેવો. સંસ્કાર તો વસ્તુ એવી છે ને એ પેઢી દર પેઢી હાલ્યા આવે. એટલે ઓલું કહેવતની જેમ કૂવામાં હોય તો વેડામાં આવે, નકર કાંઈ ન આવે. એ બધી વાત સાચી, પણ હવે આપણે છે ને માથે એમ કે ને આ ફાટ્યું છે, હવે કેટલા થીંગડા દેવા એમાં. આ ફાટ્યું હોય ને તો હારો કો ખાંધવા વાળો ગોતો ત્યાં સોય દોરાથી ટેભા મારી દે આવું. હવે એના પરિવારમાંથી કોઈકને ગોતવો પડશે કે એનું નાક વાઢે અને એને કાન પકડીને છે ને સુધારે. આપણાથી તો કોઈ હારતો નથી, હે વંઠાઈ ગયો છે, આપણે કઈ ગણકારતો નથી. ભાઈ ક્યાં વાત એમ નહીં, હું કાંઈ નથી કહી શકતો, તમે તો બોલો, હું એમ કહું છું. ભાઈ એમાં હું એને કેવું હે, માણસ જાતે સમજી જવું જોઈએ. હવે એ જમાય છે એને કઈ લાફો મરાય છે? સમય એવડો હાલે ને તો લાફો હું પાટું હતે ને મરાય. આપણી બેન તો પીડાતી બંધ થાય બિચારી, આ આપણી સામે માર મારે. બોલો લ્યો, હાવ નરાધમ છે હાળો. ભાઈ જો કાયદેસરમાં એવું છે કે લગ્ન આપણે એની અરે કર્યા છે આપણી દીકરીના, અને આપણે ફસાઈ ગયા છીએ અટાણે. તો સમજી તો લગ્ન કર્યા તો શું થઈ ગયું પપ્પા? હે, લગ્ન કરાવ્યા છે એ કઈ આપણી બેનને ભગાડીને તો નથી લઈ ગયો, તે આપણે એના દબાણમાં રહી. આપણે સામેથી કરાવ્યા છે એટલે આપણે તેને ભોગવી રહ્યા છે. આપણે એમ કે આજ સુધરે કાલ સુધરે, આપણે એને સમય આપી રહ્યા છે, પણ એને સુધરવું છે નહીં. સુધરે હું સીધો રહે ને તોય ઘણું છે કે સાનો મનો રે, હાથ બાથ ઉપાડે ક્યારેક. હવે ભાઈ મારું મગજ જાય છે. ઓ પપ્પા, આ હું કેવી રીતે કંટ્રોલ કરું છું ને મારું મન જાણે છે. તમે પાછા બાંધતા નહીં, નકર પાછા કેસ કબાડા થાય, હે ગામમાં વાતું થાય પાછી. ભાઈ ગમ ખાઈ જાઉં છું. સાચી વાત છે પપ્પા તમારી કે ભાઈ હાળો બને બાયતા. અરે ગામને વાતું કરતા છે ને રોકી નહીં શકવી પછી આપણે. આપણી બેનમાં જ વેતો નથી. હાસું કહું ને તો આ વેતા વગરની છે, હાવ કઈ શીખવાડ્યું જ નથી એને. એ છે ને બાયુ માણાના હાથમાં કંટ્રોલ હોય પુરુષનો, બરાબર છે. પુરુષ ગમે એટલી મૂઠ ઊંચી રાખીને ફરતો હોય ને નીચી થઈ જાય, પણ હવે આપણી દીકરી એવી ઢીલી પડે એની સામે. એ તો કહું છું, કંઈક વેતો હોય તો એને કંટ્રોલ કરી શકે ને, નકર ધણિયામાં આડા રસ્તે જાય હેનો. આપણી બેનમાં જો સાલાકી હોય તો. તારી વાત સાચી છે. જોઈએ આપણે કંઈક કરવું તો પડશે. જોઈએ હવે સમય સંજોગો આપણી પાસે શું કરાવે છે જોઈ. હું કરાવે સહન કરશો ને તો આમનામ જ રહે આખી જિંદગી. જોઈજો તમે. જીજ્ઞા, હા બેટા સાની રહી જા. આ જો આ રોવાથી છે ને કોઈ વાતનું સમાધાન ને સમસ્યા ઉકેલ નથી આવતી. આ તું છે ને આ થોડીક હિંમત રાખ. શું હિંમત રાખું મમ્મી? જેટલી હિંમત રખાતી હતી ને એટલી હિંમત રાખી લીધી. હવે મારામાં કોઈ જાતની હિંમત બાકી નથી રહી. જો બેટા, તને ખબર છે આજ સવારે છે ને મગજમારી કરી હતી, મારીને તાર પપ્પા હારે કરી હતી. પછી ત્યાંથી થાક્યો તો તારી પાસે આવ્યો કે મારા ઘરવાળી શું કરે છે ખબર નથી પડતી, સવારમાં ચા પાણી દેવાની. આવીને તારા રે બાંધો જ ને. મમ્મી વાતે બોલે ને એ તો બધું સંભળાઈ જાય છે, પણ આ વાતમાં હાથ ઉપાડે છે ને એ મારાથી સહન નથી થતું. આજે મમ્મી હું થાકી ગઈ છું, કંટાળી ગઈ છું. હવે તો એમ થાય કે આના કરતાં ઝેર પીને મારું જીવન ટૂંકાવી દઉં ને તો સારું. નહીં બેટા, આવો વિચાર છે ને ક્યારેય ન કરતી. એની ભૂલ છે ને એને સમજાઈ જાય. આજ એની તો કાલ છે ને એ સુધરી જાય. જો તાર પપ્પાએ સમજાવતા હતા, હું એ સમજાવતી હતી, મને એવું લાગે છે કે એ સમજી જાય. મમ્મી કોઈ પણ વસ્તુની લિમિટ હોય, હવે તો બધું લિમિટ બહાર જાય છે. સાચે હા, તમે લોકોએ મારા લગ્ન શું કામ કરાવ્યા મને તો એ ખબર નથી પડતી. મને સુખી કરવા કે મને દુઃખી કરવા? પણ જો બેટા, આપણે લગ્ન કર્યા તો એ આપણને આવી થોડી ખબર હોય. અહીં જોબ આવ્યો તો એ થોડી ખબર હોય. હે તઈ તો એ બધા ડાય વાત કરતા હોય એટલે આપણને એમ થાય ને કે ભાઈ આ છોકરો તો કેવો સારો સંસ્કારી છે. પણ પછી આવું કરશે એ આપણને ખબર હોય. આ એ થોડું સીભડું છે તો આપણે સાખીને લવાઈશ. તમે તો પૈસાદાર ઘર જોઈને કરાવી દીધા. મમ્મી જિંદગી જીવવા માટે પૈસો કાંઈ કામનો નથી. પણ પૈસાથી શું થાય? પૈસાનું હું બટકા ભરવા અમારે? તમને તો એમ થયું કે નહીં છોકરાનું ઘર બહુ રૂપિયાવાળું છે, આપણે આપણી દીકરીને ત્યાં દેશું ને તો આપણી દીકરી સુખી થઈ જશે, દુઃખી નહીં થાય. ઉલટાની હું કેટલા ઝેરના ઘૂંટા પીવું છું ને એ મારું જ મન જાણે છે મમ્મી અત્યારે. પણ જો બેટા, આપણને એમ હોય ને કે થોડાક આપણી લેવલના માણસો હોય, રૂપિયાવાળા હોય ને તો આપણી દીકરી આખી જિંદગીભર સુખી રહે. અને જો થોડુંક આપણીથી નીચું ગોતું હોય ને તોય સમાજને લોકો વાતું કરે કે જો છોકરીને ખાડામાં નાખી દીધી, એને માન બાપને કાંઈ ઉપાધિ છે એટલે આપણે થોડુંક પૈસાવાળું ગોતવું પડે ને. એવું કોણે કીધું કે પૈસાવાળું હોય તો દીકરી સુખી થાય? હા રૂપિયાવાળું હોય તું
પરિણામ તમારી આમે જ છે કે તે ગરીબ મા બાપનો દીકરો હોય ને હાચવશે તો ખરી, ઓછું ભલે કામીને લાવશે, ટકનું લાવીને ટકનું ખવડાવશે, પણ શાંતિ તો હશે ને મમ્મી એના ઘરમાં. વાતમાં હાથ તો નહીં ઉપાડે ને, પ્રેમથી બોલાવશે તો ખરી ને. અને આ રૂપિયાવાળાના છોકરા તો નરાધમ હોય, નરાધમ. પણ બટા આપણને થોડી ખબર હોય કે બધા રૂપિયાવાળા આવા ન હોય, અમુક જ આવા હોય, એટલે આ આવો નીકળશે એ આપણને ખબર હોય. અને તને મારશે અને આ દારૂન રવાડે સડી ગયો છે એ તો બધી આપણને ખબર ન હોય ને. જો આપણે આપણી રીતે પ્રયાસ કરીએ છીએ ને સુધારવાનો, આ આપણે 1-2 વાર એને કહી જોઈએ, ન સુધરે તો પછી હવે આગળ આપણે ક્યાંક કરશું. મને નથી લાગતું મમ્મી સુધરે. દારૂ પીને આવે ને રાતે રૂમમાં મારી હું હાલત થાય છે ને એ મારું જ મન જાણે છે. કેવું બિહેવિયર કરે છે ને મારી હારે, ત્યારે તેમ થાય કે મારા લગ્ન જ નથી આવત ને તો સારું હતું. અને હું જન્મી ત્યારે જ મરી ગઈ હોત ને તો આજે આ દિવસ જ મારે ના જોવો પડે. હાવ તું બોલમાં. હું તમને બધાને આટલે ભારે પડતી હતી મમ્મી કે તમે જેવા તેવા છોકરાના હાથમાં મારો હાથ આપી દીધો. કોણ બટા, આ તને ખબર છે આપણે તારે હગાઈ કરી લગ્ન કર્યા, હા ત્યારે આવો લાગતો તો આ વારા જેવો હશે. હવે તું જ કે આ તમે 2 જણા ફરવા બહાર ગયા તા, તે તને એવું લાગતું હતું કે આ છોકરો આવો હશે, સિગરેટ પીતો હશે, દારૂ પીતો હશે, એવું લાગતું હતું? ફરવા ગયા એમાંથી તો ખબર પડી ને કે આ સિગરેટ પીવે છે ને દારૂ પીવે છે. લગ્નના 5મા દિવસે રંગ બતાવી દીધો એમણે એમનો. આ પણ પછી ખબર પડી ને, પહેલા ખબર હતી આપણને ન કરે આપણે પહેલા હગાઈ કે લગ્ન ન કરત, લગ્ન પછી ખબર પડી એટલે આપણને એમ થાય ભાઈ આ સુધરશે કાલ સુધરશે, પણ હવે તો એ સુધરવાનું નામ જ નથી લેતો. મારે તો શું કરવું ને મને તો એ ખબર નથી પડતી, જીવવું કે મરવું અત્યારે. આના કરતાં મોત આવી જાય ને તો વધારે સારું. છૂટું થાય ને તો તમારા બધાની વાત થશે કે દીકરી રિહામણે બેઠી એ જમાઈ લાવી, છોકરાને ઘર જમાઈ લાવી હતી તો પણ હાચવી ના આવી ગઈ અને છૂટું કર્યું. મારા છૂટું કરવામાં તમે પપ્પા કે ભાઈ કોઈને આમ બોલી નહીં હગો, સમાજમાં ઓછી નજર કરીને પણ હાલી નહીં હગો. એટલે મારે તો ન છૂટકે દીકરી છું તો શું થયું, ઝેરના ઘોડા જ પીવાના ને. નહીં બટા, હા જો વધારે આ ટાઈમ એવું લાગશે ને તો આપણે તારું છૂટું કરી નાખશું. બસ અમારે ભાઈ જે થવું એ થાય, સમાજમાં અમારે જે થવું છે ને થાય ને, લોકોને વાતું કરવી છે ને એ કરશે, પણ અમારે તો છે ને તારું જોવાનું છે. પણ હવે છે ને તું સાની રહી જા, ઉપાધિ કરી. હો બેટા, બાણું કેમ બંધ નથી થતું? મમ્મી એ હું કરી દઈશ. હા પણ કરવું જ પડશે જો ને, બંધ નથી એ થતું. કરી દઈશ હું, ભલે ને રહ્યું. ને કોઈ નથી, હું જોશું કોને ગોતશો? હા મમ્મી, મારે તમારી હારે થોડીક વાત કરવી છે. હા પણ કરને, શું વાત છે? આમ તો તમને ખબર જ છે, પણ છતાંય કહું છું કે આ જમાઈ છે આપણા જીજ્ઞાબેનને બહુ ત્રાસ આપે છે અને મારે છે એટલું બધું. પણ અને આપણે તમને ખબર નથી આ જીજ્ઞાબેન કેટલા બીને એનાથી રહે છે. બેટા મને હંધે ખબર છે. હું હમણાં જીજ્ઞાને મળીને જ આવી, બિચારી બેઠી બેઠી રોતી હતી. શું કરે, મેં એને સમજાવી તો છે, પણ હવે શું કરવું ને એ સમજ નથી પડતી. મેં કેટલા સમજાવ્યા કે શું કામે આવી જિંદગી જીવો છો, એક વખત સામે જવાબ આપી દેજો, સીધો દોર થઈ જાય કે નહીં. પણ એનામાં હિંમત જ નથી આવતી. મેં ત્યાં સુધી કીધું કે બેન તમને કાંઈ પણ કહે ને તો તમે તારે અહીંયા આવતા રહેજો, અમે આખી જિંદગી તમને સાચવશું. પણ બટા એની સામે કંઈ બોલાતું જ નથી. ખબર છે ને આ જમાઈ કેવો છે, જમ જેવો છે. અને રાત્રે એ કે મમ્મી એ કે ડ્રિંક કરીને આવે ને કે મારે કેવી હાલત થાય છે તમને ખબર છે? એ કે ક્યારેક તો મને એવો વિચાર આવે છે કે હું મરી જાઉં. આવા વિચાર બેનને કંઈ કરતા નહીં હો. એના હાટું કહીને કે આપણે કંઈ જિંદગી ટૂંકાવાની જરૂર નથી. એ ભલે ને ટૂંકાવે, આપણે શું લેવા દેવા? મેં એ જ કીધું. ખાસ પછી ક્યારેય મેં કીધું આવો વિચાર ન કરતી. એવું હશે ને તો આપણે આનો કંઈક વિચાર કરશું. આમાં છે ને મમ્મી બેનને જ હિંમત રાખવી પડે. હા, એ હિંમત કરીને જો એને હામો હામ જવાબ આપે ને તો જ આમાં આગળ આપણે ડગડું ભરી શકીએ. એના સિવાય કોઈ જ ઉપાય નથી. હા, બીજો ઉપાય છે આપણી પાસે, પણ કદાચ તમને ગમે ના ગમે, તમને એમ થાય કે હા તો ભાભી છે, હા આ તો નણંદ વિશે આવું વિચારતી હશે, પણ જો પેટમાં મને ભરે છે બેનનું, અને બેનની ઉપાધિ મને થાય છે. મને બહુ ઉપાધિ થાય છે. બિચારી દીકરીને આપણે ક્યાં દુઃખમાં નાખી દીધી. આપણે તો પૈસે ટકે હારા હતા એટલે પૈસો જઈને આપ્યો હતો, પણ આપણને એવી થોડી ખબર હોય કે જમાઈ આવો નીકળશે એમ. એટલે તો આપણે કીધું હારું અહીંયા આપણી હારે રહ્યો, નકર કોઈ રાખે હટાને ઘર જમાઈ કોઈ નથી રાખતું. હા એ વાત એ સાચી છે, પણ હવે હું કહું છું આપણે બેનનું
છૂટું કરી નાખીએ તો? પણ હવે નહીં જમાય સમજે, આ તો છેલ્લો જ રસ્તો છે ને. હવે ક્યાં સુધી સહન કરશે ને પણ માર મમ્મી, એના માટે પહેલા આપણે બેનને મનાવવા પડશે. હા એ વાત સાચી, એને બનાવવી પડશે. એ ના પાડશે તો હા, બેન માર ખાઈ ખાઈને અડધી થઈ ગઈ છે. તમે જોતા નથી કેવો દાબમાં રાખે છે ને? અરે આજે સવારે આવ્યો તો કેટલી રાડું નાખતો હતો. મારીને તાર પપ્પા અરે માથાકૂટ કરી, પછી કે લો હવે હું તમારી છોકરીને જઈ આવું અને થોડુંક કહી આવું એમ કે ટાણે સા નાસ્તો નથી દેતી ને કેટલુંય બોલ્યો. અને બીજું ખબર છે, હા તાર પપ્પા પાસે એને પગ દબાવડાવ્યા. ક્યાં સુધી તમે ચૂપ રહ્યા? પણ હું બોલું એને એક શબ્દ આપણને બોલવાનો દે, એક બોલીને તો શું 70 પાછા બોલવાનું આપે. દે? ઘરમાં પૂરીને હમણાં ધબધબાવ્યો ને તો સીધો દોર થઈ જાય. તમે મને કોઈ બોલવા નથી દેતા. એ લાગે તને કાંઈ બોલાતું નથી. ઈ કે- નથી તમારા દીકરા બોલતા, નથી જીગુબેન બોલતા, કે નથી તમે કઈ બોલતા બેમાંથી ને? પણ હું કરું, હા જમાઈને સામે આપણે લાચાર થઈ જાય. કા આ મારા પપ્પા કઈ નો કરશે ને? તે પગ એને દબાવવા જોઈએ. એમ કે શંકર ભગવાને એને હાહરાને પગ દબાવ્યા હતા, એટલે કે તમે મારા પગ દબાવો. મને તો એમ હતું કે જીગુબેન એક જ આ જમાઈથી બીવે છે, પણ હારવાર તમે બીવા માંડ્યા. પણ આપણને એમ થાય કે આપણે વધારે ક્યાંક બોલશું ને તો આપણી દીકરીને જ દુઃખ છે ને. દુઃખ નથી, ભલે ઘર ભાંગે, એવું જ કંઈક કરો કે એનું ઘર તૂટવું જોઈએ, તો જ બેનને સમજાય. અને બેન અહીંયા જ રહે ને ઓલાને છે ને કાઢી મૂકીએ. હા તો હાલ ને હવે એવું જ કંઈક કરીએ. ને તમે જેમ એમ કે એમ કીધા રાખશો ને તો આમને મજાઈ રાખવાનું, અને એક બાજુ બેન દુખી રહે. આપણે તો આપણી દીકરીને લીધે ન બોલતા હોય. એમ તો હું તને કહું છું કે આપણે બોલી તો તરત દીકરીને જ દુઃખ પડવાનું છે ને. કાંઈ ન થાય ને તો છેલ્લો રસ્તો છે, હમણાં કીધું ઈ છૂટાછેડા. હા પણ એ જ આપણે કરું છું. હું તો હવે શું જીજ્ઞાને જો ને તમને રાતને જીવ બળે છે. હવે રાત્રે છે ને ઊંઘ ઉડી જાય ને તો ઊંઘે નથી આવતી. ઊંઘ ન આવતી હોય ને તો દીકરી વિશે છે ને કંઈક નિર્ણય લેવો પડે. આમને વિચાર કરે કઈ ફેરું નથી થવાનું મમ્મી. આપણને એમ થાય જો જમાઈ આ સુધરે કાલ સુધરે, આપણે થોડીક વાત તો જોવી પડે ઈ ને. કોઈ દિન જ સુધરવાનું. એ દિવસે ને દિવસે બગડતો જાય છે. સુધરવાની રાહ જોવો ને તો ઓઈલી ઉપર વહી જાય કોકડી. હા પણ હવે તો છે ને આ નિર્ણય લેવો જ પડશે, મને એમ જ થાય. પછી હાથ ઉપર હાથ દઈને બેઠા રહેજો. કઈ નહીં, સારું જાતું થોડીક ચા બનાવી, મારું માથું બહુ દુખે છે. સારું હાલો બનાવો. હું થોડું ખરખું કરીને આવું કબાટમાં. હે ભગવાન, આ જમ જેવો જમાઈ મળ્યો છે એની છુટકારો મળશે આમાંથી. બોલો બોલો, હું કામ પડ્યું? હું બોલે મને પગ દબાવવાની ઇરાદો છે, પણ જુઓ આજનો કોઠો પૂરો થઈ ગયો. હવે અત્યારે પગ નથી દબાવવાનો, હવે કાલ પછી કાયમ હાર અપાય, બહુ સેવાય ન કરાવાય ને. હા હા તમે તો હવે નહીં કરાવો એટલું ઓછું. હવે આમ જુઓ, જે કામ હોય ને એ ફટાફટ બોલવાનું. તમને ખબર છે ને મારો સમય એક મિનિટ કિંમતી હોય, ખોટો વેડફાઈ જાય ને તો નુકસાની બહુ મોટી જાય. એ કુમાર હવે તો તમે ખમૈયા કરો ને તો સારું છે. એ બધા અમે છે ને થાકી ગયા છે હવે. ખમૈયા કરો એટલે મેં કર્યું, હું તમે ખમૈયા કરવાનું કહો? મેં કાંઈ કર્યું છે? તમને રાણા કાણા કીધા કાંઈ? એ રાણા કાણા તો નથી કહેતા, પણ એનાથી વધારે તમે છે ને એ અમને જીવવા દેતા નથી હકે ખાવા દેતા નથી, હકે કંઈક પીવા દેતા, એમ હુવા દેતા. એટલે આ તમે મને કહો છો ને તો એ પહેલાં આપણી છોકરીને સમજાવાય, એને શિખામણ દેવાય. અરે મારી દીકરી તો સમજેલી જ છે, પણ તમે છે ને એટલી બધી દાબમાં રાખો છો, એ વાતમાં તમે છે ને હાથ ઉપાડી લ્યો છો ને એ ઉપર વગર વાંકે એ હોત. હવે બુદ્ધિ વગરની છે, હાવ સંસ્કાર જમે નામે કાંઈ છે જ નહીં. આ ધણી હવારમાં ઉઠે તો એને ખબર પડે કે એના બેડ પાસે ચા તૈયાર જોવે, આદત હોય તો હે તો આ એની માએ મીઠું ન નાખ્યું એમ 9 વાગે ચા તૈયાર ન ખાય, પછી માર ખાય કે ન ખાય? પણ એની માટે તમારી હાવ થાય ને તમે કેવું બોલો છો? હે તમારે આમાં ત્યાં કોઈની રાખવાની નહીં અને ગમે તેમ બોલવાનું. એ તમે સુધરો ને તો હવે સારું છે. આ તમે છે ને અમારું જીવતર બગાડી નાખ્યું બધાનું. એમ નહીં, આ મારી સામે તમે આ બધા દલીલો કરો છો તો શિખામણ એને જ દેવાતી. અને હા, બીજી એક વાત તમને કરવાની, ધારો કે હું અહીં આવી ગયો, આ ઓલો છે ને તમારો પાટવી કુંવર, મૂછું રાખે છે ને વાળા માકડિયા રાખે છે, એને જરા સમજાવી દીજો માપ મારી. મારો બાટલો ફાટી જાય ને કારક નો તો લેવા દેવા થઈ જાય. પણ મારો દીકરો છે ને વગર વાંકે કોઈને કંઈ કહે જ નહીં. હવે અમે બે મણા બોલતા હોય તો વશમાં હું એના બાપનું ડેટું ન્યાય આવ્યો હતો બોલવા એમ? એના બાપનું એટલે પણ કેવું બોલ્યા હોય તો જ તકલીફ પડી હોય ને. અગર એ કઈ કરે એમ છે બિચારો? હું કાંઈ બોલ્યો જ નહોતો. આ સા ઓલી મોડી લાવી એટલે મારો જરાક મગજ હતો ને હાથ ઉપડી ગયો, તમારી છોડીને ઝાપટ મારી. ત્યાં આવીને બોલવા મળ્યો મારી બેનને મારવાની. અરે તારી બેન? મેં કીધું તારી બેન તો મારી ઘરવાળી છે. મેં કીધું તે પણ તમે એમ ઝાપટ મારો, હે એની બેન થઈ હગી.
એટલે પછી એને બળે નહીં પેટમાં. પણ એ હતી ને, હવે તો મારી ઘરવાળી થઈ ગઈ ને, હવે તો મારો અધિકાર કહેવાય ને બધો, એનો ન આવે ને. મેં એને કોઈ દી કીધું એની નજર સામે તમે મારો તો એ કેમ ચલાવી લે? કોઈને પીડા ન થાય ને ભાઈને? પહેલા તો એ બુદ્ધિ વગેરેને ખબર પડી તો કે કોઈની રૂમમાં ન જવાય. અમે બે માણસ હતા રૂમમાં, મને નાસ્તાનું કહેવા આવી, જ્યાં હું ગુડાવવાની જરૂર હતી એને. પણ તમે બાંધતા હોય ને અવાજ આવતો હોય તો આવે જ ને. પછી ઓલી રોજ કકડતી હશે મારી દીકરી. પણ તમે છે ને હવે આ બધા અપલખણ છોડી દો. એ ભગવાન તમને સદબુદ્ધિ આપે ને કંઈક સુધરો. હવે આ બધું નથી સારું લાગતું. હવે સુધરવાની મારે જરૂર નથી, સુધરવાની તમારે બધાને જરૂર છે. મને લાગે છે તમારે હા પેઢીઓથી ઘાણો જ દાજી ગયેલો લાગે. આ બધા એક પછી એક બધા નંગ જ ભેગા કર્યા ઘરમાં. તમે એવું નથી લાગતું તમને? ખોટું તમે કરો છો ને પાછું છે ને પેલો કે ને ઉલટા ચોર કોટવાલને દંડ આપે એવું કરો તમે. ભૂલ તમારી તમને દેખાતી જ નથી. પણ એમ નહીં, મારી ભૂલ શું છે એ મને કયો. અને તમે બધા કેમ બારા કરીએ મને શીખામાં દીધા કરો બધા? આ તમારા ખાનદાનમાં રિવાજ છે બધાને સલાહ જ દેવાની. જે આવે આને આમ કહેવાનું, આને આમ કહેવાનું. આ જમાય તો છે ને ઈશ્વરનું રૂપ કહેવાય, ઈશ્વરનું રૂપ. એના જેટલા આશીર્વાદ લો ને એની પાસે જેટલું પુણ્ય કમાઈ શકો ને, કમાવ તો જાતી જિંદગી છે ને આ મોત સારું મળશે, મોત. એ ઈશ્વરનું રૂપ છે ને એ આવું ન હોય તમારી જેવું. તમે તો છે ને રાક્ષસ કરતા વધારે છે ને અત્યાચાર કરો છો. પાપમાં ભરાહો, પાપમાં જમાઈને રાક્ષસ કહેવો ને તો પાપમાં ભરાહો. જમાય એટલે તમને ખબર છે શિવની આરાધના કરી હતી ને હારે. બોલો તમારે એ તો નથી કરવું પડતું. હતા એનામાં ગુણ હતા, તમારામાં તો અવગુણ ભરેલા છે એકલા. તમને કોણ તમારી પૂજા કરે કે તમારી અર્ચના કરે? લાગે મારે તાંડવ કરવું જોઈએ પૂજા કરાવવા. તો તાંડવ કરું શિવની જેમ. આ તાંડવ થી ઓછું છે? આ તમે આવા સસરાની સામે આવા શબ્દો કહો છો, સાસુની સામે કહો છો, સાને છોડતા નથી. મારી દીકરીને તો તમે છે ને વાતમાં તમે એને લઈને લો છો. તમારી દીકરી કરે દેવું એટલે કરવું પડે. બાકી મને કઈ શોખ નથી ને અમે ધડીકા લેવાનો. હા એ હવે છે ને બહુ થયો. અમે થાકી ગયા છે ભાઈ. હવે કંઈક સુધરો. એ આમને એમ ન હાલે. ગામમાં વાતું થાય છે કે આ કેવો છોકરો તમે દીકરી માટે પસંદ કર્યો જમાય. તમારો જમાય છે ને લાખોમાં એક છે, લાખોમાં. આખી દુનિયામાં ક્યાંય નથી. એટલે છે ને આ ખોટી છે ને જ્યારે હોય તે છે ને આ ખીજાવાનું ને કહેવાનું ને સમજાવવાનું ને એ બધું તમારી છોકરીને તમારા છોકરાને તમને પ્રેમથી સમજાવી જોઈ છે પણ તમારે સમજવું ક્યાં છે? તમે તો બસ તમારો કક્કો જ સાચો. થોડા આવ્યા પણ કઈ અક્કલ ન આવી. આ જમ છે કે જમરો એ ખબર પડતી નથી. કેદી સુધરશે? હા હવે ઓય ચટણી. હા ચટણી આવું છે. અહીંયા બેસીએ તમે, નીચે બેસી આસાની પાથરી દઉં તમને. ભાઈ ત્યાં નથી બે હું બે વદન શાંતિથી. અહીંયા ના બેસાય, ખરાબ લાગે. અહીંયા આપણે રસોઈ બનાવવાની હોય આમની ઉપર તો. ખબર પડે મને, કોઈ શિખામણ દેમાં. આવું છે ભાખરી. હે ભાખરી. આ ભાખરી છે. જો તો જો સારી તો છે, આમાં શું વાંધો છે? તારી ડોહી તને ખબર નથી કે હું ઘી વાળી ભાખરી નથી ખાતો? હે ઘી ઓછું જ લગાડેલું છે, એમાં વધારે ક્યાં છે, મણ વધારે નાખેલું છે. તને ખબર નથી કે ઘી વાળી ભાખરી નથી ખાતો? હે તો ઘી હું કામ સોંપ્યું? હે તને વારા ઘડી એકની એક વાત સમજાવવાની? હે વારા ઘડી એકની એક વાત સમજાવવાની? તને કહો હે તારામાં અક્કલ જેવું કઈ છે નહીં? આ તારી માએ તારા મીઠું નથી નાખ્યું? તને કહો શું છે રાજ, વાતમાં હાથ ઉપાડી લ્યો તમે, આ સારું નથી લાગતું. તો પછી આ ડો કામમાં ધ્યાન રખાય ને ખબર નથી પડતી કે આ ઘરવાળાને હું જોઈ છે, હું ભાવે છે? માએ કઈ શીખવાડ્યું કે નહીં ધણીને કેમ હાસો હોય એમ? હે બરાબર છે, માએ કઈ શીખડાવ્યું નથી ને એટલે જ તમારું સહન કરું છું. મારી મમ્મીએ શીખડાવ્યું હોત ને કે સહન નહીં કરવાનું બેટા, હામો અવાજ ઉપાડવાનો, તો સહન ના કરત તો હામો અવાજ ઉપાડત. એટલે તો તમે મારા ઉપર આ રીતે હાથ ના ઉપાડી હગત. તું મારી સામે બોલત? હે હામું તો તમે મારી સામે બોલત તું? હે મારી સામે બોલવું તારે? તને કહો મારી સામે બોલવું છે તો તું હું આ કહેતી હતી આગળ મારી માએ આમ શીખવાડ્યું હોત ને તેમ શીખવાડ્યું તો? હે ખાલી વાત કરું છું તમને હું. વાત કરે છો? આમ જો આ મારો મગજ હટી જાય ને કામ સીધીનું કરવાનું. આ આ આ ભાખરી એટલી બધી બનાવી તો હેતકનું ઘી હું કામ સોંપ્યું? હશે, ભૂલ થઈ ગઈ, બસ અત્યારે ખાઈ લ્યો, કાલથી ધ્યાન રાખીશ હવે હું ભાખરી બનાવવામાં. હા એટલે તું કેમ માર કરવાનું? તું કેમ માર કરવાનું? તો બીજો નાસ્તો કયો એ બનાવી દઉં તમને હું. હા હવે બીજો નાસ્તો બનાવશે. આ પહેલેથી જાણ રાખતી નહીં હોય તો? હે કઈ ભાન નથી પડતી તને? હે ભાન નથી પડતી તને? હે કેટલી વાર તને કહેવાનું? હે શું છે? હું છે આ અને આ શીખવાડ્યું નથી. હા હું પણ આવી રીતે મારવાની હોય?
તો હું કરે એની પૂજા કરું? આ જો તો આ એની ડોહીને જો તો આ ઘીમાં લસપસતી કરી નાખી. એને ખબર છે કે હું કોરી ભાખરી ખાવ તો ઘી હું કામ નાખવું જોવે? ઘી મેં લગાવ્યું. બોલો કઈ કહેવાનું છે? ઘી એને નથી લગાવ્યું, ઘી મેં લગાવ્યું છે. લે તો આ નાસ્તો મારી હાટુ તું નથી બનાવતી? તાર બાપને ઘરે આરામ જ કરતી લાગે છે. કામ તમારે નાસ્તાથી મતલબ છે? આમ જો બેન, હું મારી બાઈડી હારે વાત કરું. ઘડી શાંતિ રાખો, તમે વચમાં ન બોલતા, મહેરબાની કરી. ભાભી ઘર કોનું છે? ભાભી તમે વચ્ચે નહીં બોલો. ઘર કોનું છે એટલે તમે કેવા હું ઘર માંગો? કોનું છે? ઘર જમાઈ રહ્યો છો ને તમે? ઘર? અવાજ નીચે. આમ જોવો, અહીંયા છે ને તમારે કામ છે એટલે હું રહું છું. કે મારે કામ નથી, આને જરૂર છે. મારે અહીંયા કઈ રહેવાની જરૂર નથી. તમે મને બોલાવ્યો, હું નથી આવ્યો અહીંયા કઈ. એટલે બાયડીને આવી રીતે દબાવીને રાખવાની, હાલતા ને ચાલતા હાથ ઉપાડી લેવાનો, ગમે એ વસ્તુમાં એનો કામમાં ખોચરા જ કાઢવાના. ઈ કામ બરોબર નથી કરતી. ઓય, હું માન્યું છે ઘરમાં બધાએ આ તારો ભાઈ આવે, આ તારી ભાભી બધા મને ગગલાવે એટલે હે? જો ભાભી પ્લીઝ તમે જતા રહો, અમારી વચ્ચે નહીં બોલો. હદ થઈ ગઈ છે બે. હા, આટલું તમને મારે છે, વાળ ખેંચી ખેંચીને મારે છે, તો હજી તમે એમ કહો છો કે તમે જતા રહ્યો? ભાભી અમારા પતિ પત્ની વચ્ચેનો પ્રશ્ન છે. સાંભળી લીધું? હું પતિ કીધું છે ને પતિ ઢોર જેવો છે. બોલવામાં જરાક મર્યાદા રાખજો, નકર વહેમું પડી જાહે. તો હું કરી લેહો? હા, બધાયને દબાવીને રાખ્યા છે. મારા હારા પાય તમે પગ દબાવડાવો છો. ઈ તમારા બાપ સમાન છે, શરમ તો કરો. અરે પણ આ જમાઈના પગ દબાવે ને તો પૂન મળે, ડોહું પૂન. એને ખબર છે? મારા જેવો બાપ મળ્યો હોય ને તો પગ ઉપર છે ને કુવાડો મારે. ઈ તો ભાગમાં હોય ઈ મળે. અને એ આમ જો આ બધું વધતું જાય છે અહીંયા. આ ઘરમાં મારું અપમાન થાય છે ડગલે ને પગલે. આ મારથી સહન નહીં થાય. આપણે જતા રહીએ આપણા ઘરે, આપણે અહીં નથી રહેવું. ક્યાંય જવાની જરૂર નથી. જો ભાભી તમે એનું અપમાન નહીં કરો પ્લીઝ. એ મારા પતિ છે, ગમે એવા છે તો પણ મારા છે. જો તમને એ નડતા હોય ને તો અમે બંને જતા રહીએ આ ઘર છોડીને અમારા ઘરે. બેન હજી કહું છું કે આની હારે છૂટાછેડા લઈ લ્યો. તમે જવાની વાત કરો છો, ન્યા તમારો ડોહો આ મારીને દફનાવી દે. થોડીક મર્યાદામાં, થોડીક મર્યાદામાં. શું મર્યાદા? એ અમારા બે જણાનો વહીવટ છે. મહેરબાની કરીને અત્યારે વ્યાજામાંથી વેચી નથી દીધી, પૈણાવી છે. 4 ફેરા ફરીને લઈ ગયો છું, ભગાડીને નથી લઈ ગયો. 500 મણ જાન લઈને આવ્યો હતો. તો અને તો ઈ- શું થઈ ગયું? એટલે મારી બાયડી છે, મારે જે કરવું હોય ને કરું. તમે કેવા ઈ જ વાળા કોણ? કહું છું, એની ભાભી, એની ભાભી, માં. ભાભી લગ્ન પછી એમના પતિનો હક લાગે છે પત્ની ઉપર. હા, પિયરવાળાનો હક નથી લાગતો કોઈ પણ. સાંભળ્યો? હું જીવું કે મરું ત્યાં સુખી છું ભાભી. બેન સુકામે એનાથી ને બીવો છો તમે. બીતઈ નથી, પ્રેમ છે મારો, પ્રેમ. પ્રેમ હું પ્રેમ એટલો કરું ને એટલે ઈ મારા આ પ્રેમમાં આમ આંધળી થઈ ગઈ એમ માની લો. તમારો પ્રેમ જોયો પહેલેથી ને મારી નણંદને તમે દબાવીને જ રાખી છે. હા, હાલ્યો આ ઘી જોઈ પડ્યું છે ને, ઘરવાળાને ખવડાવવા દો. હાથી ખાઈ જાવ રહ્યો ને ભૂખા. અમાર છે મોટા. હા. હા, ભાગમાં હોય ને ઈ ઘી ખાય, તમારા નસીબમાં જ નથી ઘી. હવે તમે સીધા આવો ને બીજી વાર છે ને અમારા બે માણસ વચ્ચે બોલતા પહેલા વિચાર કરી લેજો. જા, તમે વિચાર કરી લેજો. વિચાર જ કરી લેજો. ભાભી પણ ઓય, મારા બેટા ઘરમાં બધા ફાટીને ફરાડિયા થઈ ગયા. મારા હાહરાને મેં ખોટું નહોતું કીધું. આ ઘાણવો દાજી જો આખો પેઢીઓથી હાલતો એવું લાગે મારા. બાપે એવો દીકરો, એવો દીકરી, એવી દીકરાની હોવે એવી. આખો ઘાણું. હવે હાહુનું કેમ છે એનું જાણવું પડશે. જરાક હાલો નજર મારી. એના મનમાં સમજે છે હું. અહીંયા ઉભા છે સાનું મને. ઓલીમાં ઊભી ઊભી માર ખાય છે. માન છોડાવી એને મેં. ભાઈ એના વિશે જ વિચાર કરું છું કે હવે શું કરવું. એમને મને કઈ સમજ નથી પડતી. હવે 2 વાર મારી અત્યારે 2 વાર. ઓલીને મારી નાખવા તમે આ ઘરમાં એને જન્મ દીધો છે મમ્મી પપ્પાએ. આપણી બેનમાં વેતો નથી, કોઈ ગતાગમ નથી એનામાં. જ્યારે જ્યારે આપણે વચ્ચે બચાવવા જઈએ ને તો હાથ જોડે. ઈ કે તમે અમારી વચ્ચે ન આવો, ભલે મને મારે. ઈ પણ બેનને ગતાગમ નથી, પણ તમારામાં ગતાગમ નથી. તમે એના ભાઈ છો કે દુશ્મન છો? અરે ભાઈ જ છું, પણ બેન કાંઈ ન કહે તો મારે શું કહેવું. એની હામું ખાલી બોલ્યો ને તોય તે મને ખીજાવા માંડી. બોલ. ખીચાવા માંડી. એનામાં તો બુદ્ધિનો છાંટો નથી. ઈ તો કોઈ દિવસે ને મરી જાહે ને ઉપર વહી જાહે ને તો એક શબ્દ મોઢામાંથી નહીં કાઢે. ઈ કે મને આનાથી ને છૂટાછેડા આપો કે એના ભેગા રાખવામાં કે ઈ કાંઈ બોલવાની નથી. એ નથી બોલતી, એ જ તો પ્રોબ્લેમ છે. હવે એ બોલશે ને ત્યારે આ વાતનો કંઈક નિવેડો આવશે, ત્યાં સુધી નહીં આવે. હવે છે ને મારાથી આ બધું જોવાતું નથી. હા, જોવાતું મારા તઈ નથી, પણ આનામાં કાંઈ બીજો કોઈ રસ્તો તને દેખાય છે? અત્યારે હું પોઈતે બાંધી નહીં બેની યાર, પોઈતે બાંધી. ભાઈ હું બાંધ્યો જ છું, પણ તને કાંઈ રસ્તો દેખાય છે આનો? તો મને કે લે છે ને રસ્તો. શું છે? પણ તમને કોઈને મગજમાં ઉતરવાનોય નથી. હા, બોલ તો ખરી બાપા. છૂટાછેડા.
છૂટાછેડા જો કીધું તું ને કે તમારા કોઈના મગજમાં ઉતરવાનું જ નથી. તમે છે ને ઓલા ભેગા રહી રહીને એના જેવા થઈ ગયા છો. એટલે બેનના છૂટાછેડા કરાવી અને એક ભાવમાં બીજો ભાવ કરાવવાનો એમ એ ને? દીકરી દુખી હોય ને તો છે ને એક ભાવમાંથી ને બીજો ભાવ નહીં 10 ભાવે કરવા પડે. એને હિસાબે કઈ દીકરીને મારી નથી નખાતી. ઓલો છે ને કોક દીકરો મારીને દફનાવી દે ને તો ખબર નહીં પડે, પછી માથે ઓઠીને રોજ ખરખોરો કરજો એનો. એવું કંઈ નહીં થાય. પણ હવે તે કીધું એમ છૂટાછેડા કરાવવા પડે ને તો કરાવી દઈશું. બાકી હવે સહન તો મારાથી નથી થતું. આ નાનપણથી જે બેનને લાડકોડથી મોટી કરી છે, કોઈ દિવસ મેં એના પર કે પપ્પાએ હાથ નથી ઉપાડ્યો. તોય તમે જોઈ શકો છો ને. અરે મજબૂર છું, જોવું પડે છે. સાલું મને એ સમજાતું નથી કે હું એનાથી ને તમે બધાય દબાઈ ગયા છો. અરે કોઈ દબાતું નથી, કોઈ દબાતું નથી એનાથી, કે નથી મને એની બીક લાગતી. બીક નથી લાગતી. હા, જો આ વસ્તુ હોત ને બધી હકીકત, તો અત્યારે બેન અને જમાઈ આ બે ભેગા ન હોતા. બેન આયા હોત ને જમાઈ બારોબાર. ભાઈ હા, હવે તે કીધું ને મગજમાં ઉતરી ગયું મને. હા, સારી રીતે ઉતરી ગયું છે કે હવે બેનને એનાથી આ નરાધમથી જુદી કરીને છૂટાછેડા અપાવી દઈએ. એ આપણા પપ્પા પાસે ઈ પગ દબાવડાવે તોય તમે જોઈ શકો છો. તમારો બાપ છે, બાપ જરીક શરમ તો કરો. તમારા બાપ એના પગ દબાવે છે. શું? આ વાતની તો મને ખબર જ નથી કે પપ્પા પાસે એને પગ દબાવડાવ્યા. ક્યાંથી ખબર હોય? આટલું ઘરમાં થઈ જાય છે પણ તમને કાંઈ ખબર નથી હોતી. હવે નહીં છોડવું, નહીં છોડવું આ નરાધમને. હવે તો છે ને પાણી માથાની ઉપરથી વયું ગયું છે. મારી સામે ઊંચો અવાજ કરે. મેં તો કહી દીધું ઠેકીને. હા, તું તો મને કહી દેશો તો એ તો કયા ખેતનો મૂળો કા? હા, ખેતનો મોળો. હવે હું કરવાનું છે? છૂટાછેડા જ હવે, બીજું કંઈ જો કરવાનું નથી. બેનની કોઈ વાત નથી માનવાની. બેન કદાચ રોવે ને તો રોવા દેજો. આટલા વર્ષ આમે લગન પછી રોય જ છે, તો કદાચ 5-10 દી રોશે ને તો મરી નહીં જાય. સમજાણું? પછી ધીમે ધીમે ભૂલાઈ જાય હંધું. હા, તું કે રોયા ભેગા રોયા. હા, હવે આ વાત પપ્પાને તો કરવી પડશે ને. પપ્પા અને મમ્મી નો માને ને તો તોય તમારે નિર્ણય લેવાનો છે. ઓકે, લઈ લઈશ. લેવાનો નહીં, લઈ જ લેવાનો. હા, લઈ લીધો એમ માન. હવે બેનની ઉપર એક પણ જો વાર હાથ ઉપાડશે એટલે એ આ ઘરમાંથી બહાર, અને બેન અહીંયા આપણા. સાચું બોલો ને. સાચું. આજ મોઢે રહેજો હો. હા બાપા, હા આજ મોઢે. જો હવે ફૈરા ને તો હું આ ઘર મૂકીને વહી જાય, કારણ કે બેનનું દુઃખ મારાથી નથી જોવાતું. તો હું હગો ભાઈ છું, મારાથી નથી જોવાતું બાપા. મારાથી નથી જોવાતું. ઝટિયા પકડીને ઓલીને બિસાડીને મારે કાર તો એવો ચડતો હતો ને કે એના ઝટિયા પકડીને એને ધીબેડવા હા, માંડું. તે હતા લાંબા જ તે પકડીને ઢેડ્યો હોત તો. તે હવે ઢળીશ જ. જોજો ને હવે બેન ઉપર હાથ ઉપાડ્યો ને એટલે ઈ મારા હાથનો માર ખાવાનો. હવે એ દી નહીં આવે, ટેન્શન ન લેતું. તું એવું કરે ને એની પહેલા તો એ ઘરની બહાર રહી છે હવે. હો, મારો બેટો એક તો અહીંયા રહેવું અને પાછું મને ધમકાવે. ઈ કે તમે હું કામે રાખ્યો ને ઈ તારે તમારા નણંદને ખબર છે. ઈ કે હા હું કામે રાખ્યો. ઈ કાંઈ એના બાપનો અહીં ડાયટો નથી, કોઈ બોલાવ્યો નથી અને એની જાતે આવ્યો છે. આપણા જ ઘરમાં રહીને અને આપણને દબાવે છે. હવે નહીં દબાવી, ટેન્શન નહીં લે. મને એવું લાગતું નથી સુધરે એમ. હવે તો આપણી દીકરીની છે ને હાલત એ મારાથી ન જોવાતી હો. બિચારીને ટોર્ચરિંગ કરીને મારીને અધમૂવી કરી નાખી છે. કાલે જો બેઠી બેઠી રોતી હતી, મેં એને માણમાં મનાવી. ખાતી નથી ને પીતી નથી, પડી રહેશે ખાટલામાં ને ખાટલામાં. એ એમ કે મમ્મી હું જન્મી તે તમે છે ને મને મારી નાખ્યો તો સારું, તું આવા છોકરા હારે પવણાવીને એમ કરતા. પણ એ હાવ નમાલી છે કંઈક. તેને આમ એની સામે એને વિરોધ કરવો જોઈએ અને સબક શીખવાડવો જોઈએ. પણ હવે આપણે બધા છે ને હવે એની સામે હથિયાર હેઠા મૂકી દીધા છે. આપણે બોલી શકીશું, એ બોલવા દે એમ છે. આપણને હારે છે તે છોકરીને હાસવે, આપણને હારે છે તે છોકરીને હારે. આપણે બે હોય તો એને થારતો હોય. ઓલીને બિચારીને તો એ રાત્રેથી આવીને મારીને અધમૂવી કરી નાખીશ. એ હું એવું જ ઈચ્છું છું કે મારી છોકરી છે ને એના તાબામાંથી નીકળી જાય ને તો એ ખુલ્લો આસમાનમાં પોતાની રીતે શ્વાસ તો લઈ શકે, પોતાની રીતે વિચારી તો શકે. આ તો ઓલાનો છે ને એટલો આમ એનો પંજો એની ઉપર આમ એવો કસાવીને રાખ્યો છે ને, કાંઈ પણ બોલવા જાય ને તો ઝાટ દઈને ઝાપટ મારે. સારું બોલે કે નબળું બોલે, અને એટલે એ બોલતી જ બંધ થઈ ગઈ છે અટાણ તો એ બિચારી. પણ હું એટલે જ કહું છું, આ જો મરીને જીવું ને એની કરતાં તો આ છૂટા છેડા કરી દઈ ને એટલે બિચારી એની રીતે જિંદગી તો જીવે. અત્યારે એને શ્વાસ લેવાનો તો પૂછીને શ્વાસ લેવાના. વિચાર કરો. વાત સાચી તારી. હવે છે ને આનો કંઈક નિવેડો લાવવો પડશે. આપણે એમ કે હાલો આપણે
દીકરીને બીજી વખત લગ્નનું ને એવું કંઈ વિચારવું ન પડે એટલે એને ગામમાં વાતું ન થાય તે જમાઈને થોડોક સમય આપીએ અને સુધરી જતો હોય તો. પણ કેટલા લોકોને વચ્ચે નાખ્યા આપણે હે. મેં ફોન કર્યો હતો એના સંબંધીમાં કે ભાઈ તમારાથી પતતું હોય ને તો આને કંઈક સમજાવો. હવે એને છે ને આ તો પેલા શું કહે કે પાણી નાક ઉપર ચડી ગયું છે, હે માથા ઉપર પાણી વહેવા માંડ્યું છે, પણ હવે સમજતો જ નથી કાંઈ. ઈ તો હવે છે ને એનો બીજો ઉપાય તો છેલ્લે એ જ કરાય કે એને છૂટાછેડા જ આપી દેવાય, પછી જોયું જાય છે આપણી દીકરીનું. આ જલપાઈ મને કહેતી હતી કે મમ્મી એ કે હું હાથ ઉપર હાથ રાખીને બેઠા છો કે દીકરી સામું જોવો કે ક્યાંક પગલું ભરશે ને કાળી ટીલી બેસી જાય કે દીકરી વગરના રહેવો કે હવે જે કરવાનું હોય ને નક્કી કરો. તારી વાત સાચી છે, વહુની વાત સાચી છે. આ છોકરીથી સહન થાય છે ને ત્યાં સુધી કરે જ બિચારી, પછી નહીં સહન થાય ને તો એ છે ને ઝેર ગોળી લે તો પછી આપણે તો દીકરી વગરના થઈ જાવ. પણ એટલે જ હવે છે ને આ નિર્ણય લેવો જ પડે. હવે છે ને કઈ વાટ જોવાની નથી થતી અને હું મોડું નથી કરવું. એ મળી રહે ને ભાગમાં છે ને તો ગમે એવો છોકરો આની કરતા તો સારો જ મળશે, મને ખબર છે. હા, પણ આને આવો તો પણ મળશે જ નહીં. એ આને તો છે ને પૂરું કરી નાખ્યું છે આપણી જિંદગીમાં છે ને. આવું તો કોઈ સાંભળ્યું નથી કોઈનું અને ક્યાંય જોયું નથી. આને તો એવો કાળો કેર વર્તાવ્યો છે ને આપણી ઉપર કે એની શું વાત કરવી આજે. હા, તમારી પાસે કેવા પગ દબાવ્યા, એને શરમ નહીં પછી આવતી હોય? આપણી દીકરીનું ભવિષ્ય આપણને એમ કે ચાલો એમાં એ રાજી રહેતો હોય, પણ આ તો દિવસે દિવસે બગડતો જાય. પછી તો આ પરાકાષ્ઠા એમ કે ને હવે એમ આપણને નાક બંધ કરી દે છે એટલે આપણે હવે મોઢું ખોલવું જ પડશે. નકર છે ને આ આપણી ઉપર કંઈક એવું કરશે ને તો આપણે જીવવું હરામ થઈ જાય. જલપાઈ ઈ જ કીધું કે મમ્મી કે એમ હું કામ કરો એ કે હું કામ પગ દબાવવાનું કામ હતું એ કે બે શબ્દ સામે બોલાવે નહીં. મેં કીધું જો વધારે બોલીને આપણી દીકરીને દુઃખ છે ને બોલીને એને સહન ન કરવું પડે એટલે આપણે આયા કરતા. આપણે એને વધારે બોલવી તો ઓલો ન્યા એનો ગુસ્સો કાઢે. તકલીફ એની એ છે ને, એક વર્ષની તકલીફ છે ઈ તરત એને જ હેરાન કરે ને. ને પણ હવે છે ને- મારી પાસે એમ કે તાર બાપુ આમ કરતો તો તેમ કરતો તો એને બે વધારે મારે. એ હવે સહન કરવાનું થતું નથી. પણ બસ હવે જે છોકરાઓ તૈયાર છે ને એને છૂટાછેડા આપવા માટે અને આ બાજુ જિજ્ઞાય તૈયાર છે, બરાબર. તો હવે છે ને નિર્ણય લેવાનો થાય છે. વાતની એક વાત એ આવો નઠારો જમાય છે ને જમ જેવો, આના કરતાં જમણાય હારા કે ભાઈ મૃત્યુ થવાનું હોય, મોત આવે તે આવીને લઈ જાય. હે આવી રીતે જીવતા જીવત તો હેરાન ન કરે. આ તો જીવતે જીવત આપણે નર્કની યાતનાની આમ વેદના દે છે. આમ માણસ હારા નામે બીડી કે માવો કાંઈ ન ખાય આઘા જાય નતા કેવો હામો ખુરશીમાં બેઠો બેઠો લ્યો પગ ઉપર પગ ચડાવીને એને કાંઈ શરમ છે. એને કાંઈ સંસ્કાર નહીં આપ્યા હોય એની માએ. એ નબળા સંસ્કાર અને છે ને નબળી સંગત આ તો જ સંગત. આવું કરે માણસ. અને આપણે છે ને ખોટો હીરો પસંદ કરી લીધો, જે હીરો ન નીકળો પણ કથિર પાણકોઈ કરતા જાય એવાનો નીકળો. ઈ હું. પેલા આપણને એમ આવી કે થોડી હીરો સાબિત થાય ભાઈ આપણો. અને પેલા આપણને થોડી એવી ખબર હોય. પેલા તો એને કેવો ડાઈ વાતું કરતો તમતા તમારી દીકરીને હું હાસવાય હથેળીમ રાખે, તમારી દીકરીને કોઈ દી દુઃખી નહીં કરવું. હા, હું હસોડું ઊંધું જ કર્યું. એ છેતરી ગયો આપણને આ માણસ છે ને. અને એક તો આપણા નસીબમાં લખીએ છીએ પીડા પછી. એક તો એ કાળો દેખાતો હતો તોય આપણને એમ થયું કે કાંઈ નહીં ભાઈ, ખાલી રંગનું રૂપ ન જોવાના હોય, બધી વાતે જોવાનું હોય. આ તો એકેયમાં ઠર્યા નહીં. એ છે ને હવે છે ને એને આપણી છોકરીને છે ને એને પંજામાંથી છોડાવવાની થાય છે હા, આપણે. હું ઈ જ કહું છું આ વહેલા નિર્ણય કરો. આ છોકરા આવે ને એટલે એ આજે ફેસલો જ કરવો છે, ગમે હા, તે થઈ જાય. હારું, હાલો. હા, બેઠા છો શું એને સમજાવો ને બધા કે હવે ઢીલી ના પડે પેલો આવે ત્યારે. જો બેટા હા. આ બધું તારા ઉપર તારો મદાર છે, સમજી ગઈ તું. તારે છે ને નબળું બોલવાનું નથી થતું આજે અને મજબૂત રહી જાય દિલથી. અમે બધા તારા છે ને સપોર્ટમાં છે. પાછી આમ હા એ આ ન કરતી કે મારે ન્યાસ જાવું છે એમ. હજી મોઢું લટકેલું જ છે. હા, 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 આવી રીતે રાખવાનું છે મોઢું. આવો ધરાધામ પતિ હોય ને એના કરતાં એકલા જીવવું સારું. એવાને છે ને સહન જ ન કરે. આ તારી ભૂલ છે, પહેલેથી સહન કરી અને બધાએ ભોગવવું પડે મારે. હવે જો હા પાડી છે ને તે તો તારો વારો પડી ગયો એ નક્કી છે, ધ્યાન રાખજે. અમે તને બચાવવાનો પ્રયત્ન કરીએ છીએ અને તું એની પાછળ ગાંડી છે. લે આ આખી જમાત કાંઈ ભેગી થઈ હા, તમને પોખવા. મીટિંગ છે કાંઈ તમને પોંખ્યા નહોતા ને લગ્નમાં એટલે પોંખવા હાટું. થાળી વાળી કઈ દેખાતું છે તે કંકુ બંકુ હમણાં લાવીએ, થાળી લાવે. હા? જાતો જલપા. લઈ આવું. પેલા વ્યવસ્થિત વાત તો કરી લે પછી ઓય. લઈ આવું. આ મંગળસૂત્ર ને સેથો ને કેમ કનક કર્યું હે જીવું છું મરીને ગયો હજી એ અમારા માટે તમે મરી જ ગયા છો. એ ભાઈ ઘડીક મૂંગો રે હે આ કેમ સેથો નથી કર્યો મંગળસૂત્ર નથી પહેર્યું હે આ મારે નાખવાનો છે જીવતે જીવ મને હે જમાઈ
દામોકુંડમાં પધરાઈ આવ્યા બધું. તમે વચમાં બોલવાનું રહેવા દો ને હું મારી બાયડીયારે વાત કરું છું હો. બસ હો બહુ થઈ ગયું. બાયડી કરીને છોકરીને બોલવા નથી દેતા. જો પાસે ઉભા તો કેટલી ધ્રુજે છે. એટલે એમાં ધ્રુજવાનું તો હું કાંઈ હાવજ દીપડો છું ધ્રુજવાનું હોય મારાથી? એ હાવસ દીપડો હારા એને છે ને કોક દી દયા આવે. તમે તો હાવ છે ને દયા વગરના છો. એ નરાધમ છો નરાધમ. ફૂલ જેવી દીકરીનો હાથ મેં તમારા હાથમાં દીધો હતો. બેન પણ એના મોઢા પર છે ને આમ કર્મ જો કર્માઈ ગઈ એનું મોઢું લે, કર્માઈ ગયું. આ ફૂલ જેવી આપી હતી મેં ક્યાં એને કરમાવી દીધી છે? આ ખીલી તો ગઈ છે. આમ જો આ મારી છોકરીની હાલત તો જોવો પેલા. એ છે ને હવે તમારા દિવસો પૂરા થયા ભાઈ. કેમ દિવસો બહુ પૂરા થઈ થઈ ગયું. એ હદ આવી ગઈ હવે. હવે તમે છે ને તમારું ગામ તો તમારી તકલીફ પપ્પા હવે આવા ઓ, શાંતિ, નુગરા ને શાંતિ, નરાધમ શાંતિ રાખે ભાઈ. આવા બધા બોલે કે તને થાતું ને તારા ધણીને બધા કે જેમ તારા આ મોઢામાં મગ ભર્યા છે હે? હા હવે છે ને મોઢા મગજ ભરાઈ ગયા છે. એ બોલતો તો જે કહેવાનું કહી દે ને. અમે કહેવું ને તો બધું વહરું લાગશે ને. હું છે એને પણ ઈ બોલવી જોઈએ ને કાંઈ. બોલશે. ક્યાંથી બોલવું બોલે? નથી આ ડાયરેક્ટ બતાવી દે હાલે. લે બેના હાથમાં ને સહી કરાવડી. હું છે આ હે? બેન હું છે આમ કહો એ હવે તો મોઢામાંથી બોલ. છૂટાછેડાના કાગળિયા. હે? છૂટાછેડાના કાગળિયા? કોના છૂટાછેડા કરવા છે હે? છૂટાછેડા કરીને ક્યાં જવું? આ ઉંમરે સારું ન લાગે છૂટાછેડા કરવા તમે હો? હા. ઈ કરે એ બધું સારું લાગે. હે ઈ કરે લીલાઓ ને આપણે કરવી એ બધું ન સારું લાગે. એટલે તારે છૂટાછેડા લેવા છે મારાથી હે? છૂટાછેડા લેવા તારે? હા ઈ નહીં બોલે. છૂટાછેડાની દીકરી હું તને દક પડ્યા જેવો છૂટાછેડા લેવા તારે? આ તને બધા સડાવી લાગ્યા હે? હા ચડાવી છે. તને કહું બોલ ને. બોલતી કેમ નથી? જો કુમાર હવે એને દબાવવાની કોશિશ ન કરો. મારી બેને સાઈન કરી આપી છે તમે પણ કરી આપો ચૂપચાપ. હવે તું મોઢામાંથી બોલતો બેટા. હા મારે જ છૂટું જોતું છે. બોલો હવે કઈ? લે હાલે હા તો માકડ નહીં મોઢું હોય મારે છૂટું જોતું છે. ક્યાં જાવ છૂટું લઈ હે? ક્યાં જાવ છૂટું લઈ? મારા મા બાપ નક્કી કરશે ને ત્યાં જઈશ છૂટું લઈને. પણ મારે તમારી સાથે હવે નથી રહેવું. હવે મને છૂટું જોતું છે. બહુ થયું તમારું. બહુ સહન કર્યું. હવે તમારું મારાથી સહન નથી થતું. વાહ ભાઈ વાહ. આખરે બધાએ મળીને આ માયાજાળ રસી એમ ને? આ બધા તમે ભેળા થઈને મારું ઘર ભાંગવા ઉભા છે ને? તમારું ઘર તમે તમારી જાતે ભાંગ્યું છે. ના, એમાં મારા ના. પરિવારને તમે દોષી નહીં ઠેરાવો. ના ના આ બધા તને સડાવી મને ખબર છે. મારા ઘેરે તો તું આમ ખિલખિલાટ કરતી હતી. મારી સામે કોઈ દી બોલતી નહોતી. હું કહું એટલું કરતી હતી. અહીંયા આવીને બોલવા મળી. એમાં છે ને આ 1 આ 2 આ 3 ને 4 આ ચારેયનો વાંક છે મને ખબર છે. વાક તમારો છે. તમારી સામે હું અત્યાર સુધી બોલી નહીં ને એટલે જ તમે મને હેરાન કરી. વાત વાતમાં હાથ ઉપાડવો, વાત વાતમાં મારવી, જેમ ફાવે એમ બોલવું. મારા પરિવાર માટે પણ જેમ ફાવે એમ બોલવું. જો પહેલી જ વખત તમે મારા ઉપર હાથ ઉપાડીને તમારી સામે થઈ હોત ને તો આજે આ દિવસ ના આવત. કદાચ છૂટું પણ ન થાત અને તમે મારી પર આટલો ટોર્ચર પણ ના કરત. પણ મારી વાત સાંભળ. હવે આ ઘર હોય ને આ- મારે તમારી કોઈ વાત નથી સાંભળવી. તમે મને પ્રેમથી છૂટું કરી આપો. આમાં સહી કરી દો. સહી એમ ન કરું ને હું. એમ થોડું છૂટું આપી દઉં. મારે છૂટું નથી કરવાનું. અને આમ જો ઘર હોય ને આવું થોડું ઘણું હાલતું હોય આ બધાની વાતમાં ન અવાય. એ થોડું ઘણું નથી હાલતું. એ છે ને આ ઘરમાં દરેક સભ્યો ઉપર વિતાવવામાં કઈ બાકી નથી થઈ ગયું. હે જમાઈ થઈને તે મારી પાસે પગ દબાવડાવ્યા છે. હે તારા ભાઈ ઈ તો તમને પૂન મળે એ હાટું. હા એવા પૂર્ણમાં નથી જોતા. અને હવે તમારે સાઈન ન કરવી હોય અહીંયા તો પછી કેસ હા એક કામ કરો ને પોલીસ આવે ત્યારે એની સામે કરજો. હા મોટા ભાઈ પોલીસ ફરિયાદ કરો આ માણસ ઉપર. તો જ આ માણસ આમાં સહી કરશે. બાકી નહીં કરે. પણ એમાં અને શું કીધું તમે સેતો મંગળસૂત્ર ત્યારે હું પત્ની વ્રતા હતી. અત્યારે મારો પતિ મારા માટે મરી ગયો છે. વિધવા થઈ ગઈ છું હું. અરે. તો હું ક્યાંથી સેતો પૂરું મંગળસૂત્ર પહેરું? આ બોલવાનું ભાન છે હું હા. જીતો છું જી. તમે ભાન રાખ્યું 6 મહિના સુધી તો હવે હું ભાન રાખું? લે, અરે તું આ બધાની વાતોમાં આવીમાં જિંદગી બગાડ નાખશે તારી. તને ખબર છે? જિંદગી તો હવે એની સુધરી જશે. હા જિંદગી બગડવામાં શું બાકી રહ્યું છે મારી? જીવતા જીવત નરકના દર્શન કરી લીધા તમે. કદાચ તમારાથી છૂટી થઈશ ને તો પાછી પહેલાંની જિંદગીમાં હું આવી જઈશ. હવે તમારે સહી કરવી છે કે તમે મારા ઉપર જે માનસિક ત્રાસ આપ્યો એ બધી કાર્યવાહી કરું એમના ઉપર હું? જોવો તમારી હવે કોઈ એટલે કોઈ બારું નહીં ચાલે. હજુ મારા શરીરમાં ચાંભા છે તમારા મારેલા. લાતોના ભૂત બાતોથી નથી માનતા. આપણે પોલીસ કેસ કરો. હા ભાઈ 100 નંબરમાં ફોન કરો અને પોલીસની ગાડીને અહીંયા બોલાવો. બોલાવવાની જરૂર નથી.
આ તમે બધાએ ભેળા થઈને મારું ભાંગવાની કોશિશ કરી છે, પણ યાદ રાખજો આ તમારે બધાએ ભોગવવું પડશે. એ અમે ભોગવી લેવું. કેમ શું કરી લઈશ તું? શું કરી લઈશ તું? હજી એક માર બેન, એકે એને કઈ શું નહીં કરી થાય. લઈશ? બોલ. તું મારા ઉપર હાથ ઉપાડે છે. ઉપાડીશ. એક વાર નહીં 10 વાર ઉપાડીશ. પેલા હાથ ઉપાડ્યો હોત ને તો આ પરિણામ જ ન આવત. બેન. તો મેં તારા હાથનો આટલો માર્ક પણ ના ખાધો હોત. બેન તમારા ઝટિયા પકડ્યા હતા ને, વાળ પકડીને મારી છે. વાળ પકડો. એક વખત એને કયો કે વાળ પકડે ત્યારે શું આપણા પર વીતે. જો મારી બેન હોય ને તેના પીછા પકડીને એક તમાચો માર. તમને લોકોને જોઈ લઈશ. ખાસ આ બધું આને લીધે થયું છે. પેલા કાગળિયામાં સહી કરતો જા, પછી તારે જેને જે જોવા હોય જ્યાં જોવા હોય ત્યાં જોઈ લેજે. સાહેબ, સહી કરવી છે કે 100 નંબરને બોલાવું અહીંયા? મોટા ભાઈ આમ નહીં માને. 100 નંબરને ફોન કરો ને તો જો ને રાવ સહી કરી દેશે. સહી તો કરી દઉં, પણ પેન નથી મારી પાસે. ખબર જ હતી. પેન હું તને આપું. લે બેન, હાલે હા પેન, હા કાગળ, કર સહી. ઢાંકણું ખોલીને દે. હા આપી મમ્મી ઢાંકણું ખોલીને કર. હાથી કરે છે ને પાછી. હા મમ્મી. મોટા ભાઈ હવે 100 નંબરમાં ફોન કરો અને આને પોલીસના હવાલે કરો, કારણ કે હવે તો આપણી હારે કોઈ સંબંધ જ નથી. હું એમની પત્ની નથી કે એ મારા પતિ નથી કે નથી આ ઘરના જમાઈ. સાંભળી લીધું? હવે નીકળ અહીંયાથી. અને હવે તું મારો બનેવી નથી રહ્યો એટલે હવે તને તુકારે જ બોલાવી. ચાલ નીકળ મારા ઘરમાંથી. નીકળવાનું શું કામ કરો છો? જોઈ લઈશ, એકે એકને જોઈ લઈશ. તમે બધાએ મારી સાથે રમત કરી છે. થાય છે જાને. કોના જેવો છે ને? ગઈ ને હે ભલા ગઈ. હવે દીકરા તે બહુ સારું કર્યું છે, અને હવે તારે છે ને સુખના દિવસો શરૂ થશે. ચિંતા કરમાં તો કાંઈ ટેન્શન લેવાની જરૂર નથી.